નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા સમાચાર ન્યૂઝ ચેનલના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. રમતવીરો માટે તૈયાર કરવામાં આવેલું લાખોના ખર્ચે બનેલું માંજરપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ અત્યારે પોતે જ બીમાર હાલતમાં જોવામાં આવી રહ્યું છે. માંજરપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ જે એક સમયે ખેલાડીઓના ઉત્સાહથી ગુંજતું હતું, તે આજે તંત્રની ઉદાસીનતાનું પ્રતીક બની રહ્યું છે. તાજેતરમાં આ કોમ્પ્લેક્સની રક્ષણ દિવાલ ધરાશયી થઈ ગઈ છે, જેના કારણે સુરક્ષા સામે પણ ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. રમતવીરો અને સ્થાનિકોની માંગ છે કે આ દિવાલનું તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે, પરંતુ કોર્પોરેશનનું વલણ કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. નમસ્કાર મિત્રો, મારું નામ છે અમિત કદમ. આજ રોજ આપણે આવ્યા છે વડોદરા ખાતે આવેલું માંજરપુરમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ આવેલું છે. એ ઘણા વર્ષોથી અહીંયા સ્પોર્ટ કોમ્પ્લેક્સ આવે છે અને અહીંયા દોઢથી પોણા 2 વર્ષ થઈ ગયા. અહીંની દિવાલ તૂટી ગઈ છે. અહીંના રહેવાસીનું કહેવું છે કે અહીંયા કોઈ જોવા નથી આવતું. અહીંના જે રહેવાસી છે શાહ સાહેબ, એમની સાથે આપણે વાત કરીએ. શાહ સાહેબ, અહીંયા કેટલા ટાઈમથી આ દિવાલ તૂટી ગઈ છે અને અહીંયા કોઈ જોવા નથી આવતું? આ દિવાલ લગભગ પોણા 2 વર્ષ થયા તૂટી ગઈ. વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજી સુધી કશું થયું નથી. અને આ ફેન્સિંગ હજી હમણાં 1 મહિના પહેલા બનાવી છે. ત્યાં સુધીના આ ભાગ અહીંનો આટલો ખુલ્લો જ હતો. એટલે હવે અમારા અહીંની પબ્લિકની કે અમારી સોસાયટીઓની સેફટી પોઈન્ટ ઓફ વ્યૂથી બી આ અઘરું હતું, પણ હજી સુધી કશું થયું નથી. આ દિવાલ તૂટી ગયા પછી એવો કોઈ બનાવ બન્યો છે કે તમને અહીંયા કોઈ નુકસાન થયું છે? ના, હજી સુધી તો એવું કંઈ થયું નથી, પણ હવે રાતના ટાઈમે શું થાય શું નહીં કંઈ ખબર હોતી નથી. કારણ કે પછી 10 સવા 10 પછી તો અવર જવર બી ઓછી થઈ જાય છે, અને હવે અંદર શું હોય એ અમે લોકો કોઈ જાણતા નથી. અહીંયા આપણે કોર્પોરેટર જે આવે છે એ કેટલા ટાઈમથી અહીંયા દેખાયા નથી? અમે તો ક્યારેય જોયા જ નથી. કોર્પોરેટર અહીંયા તમે જોયા જ નથી? તમારા કોર્પોરેટરનું નામ બતાવશો જરા? અહીંના જે રનિંગ કોર્પોરેટર છે એમનું નામ બતાવશો? નથી, ખ્યાલ નથી. ખ્યાલ બી નથી? ના. અચ્છા, તમે કહો છો કે તમારા સોસાયટીના પાછલા ભાગમાં અહીંયા કોઈ કોર્પોરેટર રહે છે, એમનું નામ શું છે? અમે તો કોઈને જાણતા અમે તો ગાર્ગીબેન કોઈ છે? તમે ગાર્ગીબેન છે. ગાર્ગીબેન છે હા. એ 5 વર્ષમાં અહીંયા જોવા નથી આવ્યા? ના, કોઈ નહીં. કોઈ નથી આવતું. આ દિવાલ પડી છે એ ટાઈમે કોઈ આવ્યું નથી, અને બીજી જે દિવાલ બચી છે એ પડવાની તૈયારી છે. અચ્છા, કાલે ઉઠીને કોઈ કાર, બાળકો, વાહન લઈને કોઈ નીકળતા હોય તો કેવું નુકસાન થાય. વડોદરા સમાચાર ટીમ દ્વારા તમે કોઈ કોર્પોરેશન કોઈ સંદેશો કહેવા માંગશો? સંદેશો એ જ કે પબ્લિકનું તમે ધ્યાન રાખતા નથી. ખાલી વોટ લેવા માટે આવો છો, વોટ લઈને પછી રફુ ચક્કર થઈ જાવ. અને કોર્પોરેટરો પણ સમય પર વિઝિટ કરવી જોઈએ. આ કોઈ જોવા આવતું નથી. આ બધો ભંગારે દિવાલનો પડી રહ્યો છે છેલ્લા પોણા 2 વર્ષથી, તો કોઈ જોવા આવતું નથી. આ થાંભલો બી હજી નમેલો જ છે લાઇટનો. એટલે તમારું કેવું છે કે છેલ્લા 5 વર્ષમાં અહીંયા કોઈ કોર્પોરેટર અહીંયા તમને કોઈ જોવા આવ્યું નથી? ના, ચિરાગભાઈ ગયા પછી તો કોઈ કશું છે નહીં. કોઈ જોવા આવતું નથી, કોઈ કોર્પોરેટર આવતું નથી જોવા માટે. પાણી લીકેજ હતું, ખાડો ખોદી ગયા છે, ખાલી માટી નાખી. ના, રિપેર તો કરી. તમારું કેવું એવું છે કે ચિરાગભાઈ હતા ત્યારે તમને અહીંયા પ્રોપર ધ્યાન આપતા હતા, અને ચિરાગભાઈ કહે છે ભાજપના શાસનમાં કોઈ તમારું અહીંયા ધ્યાન આપતું નથી? બરાબર છે. ચિરાગભાઈ ગયા પછી કોઈ ધ્યાન નથી આપતું. અમને ચિરાગભાઈની બહુ જ ખોટ પડે છે અમારા વિસ્તાર માટે. તો હવે આવનારી ચૂંટણી છે એની માટે તમે ભારતીય જનતા પાર્ટી તમે કોઈ સંદેશો કહેવા માંગશો? અમે એવું કહીએ કે ભાઈ, પબ્લિકના પ્રતિનિધિ બન્યા છો તો ટાઈમે વિઝિટ કરો અને પબ્લિકને શું તકલીફ છે એનું ધ્યાન રાખો. ખાલી મત લઈને ગયા પછી ના જુઓ એવું ના કરો. તમારી જરૂર છે, તમારા વોર્ડમાં ફરો, જે પબ્લિકને તકલીફ હોય એ દૂર કરવાની કોશિશ જરૂર કરો. ભારતીય જનતા પાર્ટી માટે આ બહુ શરમજનક વાત છે એવું તમે કહેવા માંગો છો? હા, બરાબર છે. શરમજનક. અને આ આવનારી ચૂંટણીમાં ફેબ્રુઆરી કે માર્ચમાં જે ઇલેક્શન આવે છે એમાં તે કોર્પોરેટર જે આવશે એનો તમે જવાબ આપી શકો છો? 100% કેમ નહીં આપી શકીએ. અમે ભાજપની વિરુદ્ધમાં વોટ આપીએ, બને એવું. તમારા સોસાયટી પ્રત્યે ટોટલી ભાજપના વિરુદ્ધ છે? ના, ભાજપ વિરુદ્ધ તો નથી, કોંગ્રેસ તરફી છીએ, પણ અમારો કોઈ ખ્યાલ રાખતા નથી. એટલે તમારું કેવું એક જ છે કે ભાઈ વડોદરા મહાનગર સેવા સદન માટે એક સંદેશો આપે, જલ્દીમાં જલ્દી આ દિવાલ ઊભી થાય એવી તમારી ખાલી એક અનુરોધ છે તમને? દિવાલ તો થઈ જાય, પણ જે
દિવાલ જલ્દીથી થઈ જાય અને આજુબાજુની અને આ બાકીની બી દિવાલનું ઇન્સ્પેક્શન થઈ જાય તો આગળ જતા ભવિષ્યમાં કોઈ નુકસાન ના થાય. આગળ દિવાલ પડી તો બી 3 કારને બહુ જ નુકસાન થયું હતું, તો એ બી બાકીની બી ચકાસણી કરી લે કે બીજું કોઈ સેફટી પોઈન્ટ ઓફ વ્યૂથી કઈ તકલીફ થાય એવું નથી આગળ. અને સમય પર વિઝિટ મારે કોર્પોરેટર તો બહુ સારી વાત છે. શું નામ તમારું? બ્રજેશ શાહ, તમે કઈ સોસાયટીમાં રહો છો? શંકેશ્વર નગર. ધન્યવાદ સાહેબ તમારો.